કાકા દાદા અંબાલાલ કાકા આવી ચૂક્યા છે. તો અંબાલાલ કાકા આવે એટલે આફત આગાહી લઈને આવે છે. શું આગાહી કરી છે અંબાલાલ કાકાએ? તો ઉનાળાની વચ્ચે કુદરતનો કહેર છે. અચાનક જ આવેલા વરસાદ અને વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશનું ભયાનક ચિત્ર ઊભું કર્યું છે. ઉત્તર ગુજરાતથી દક્ષિણ સુધી અને સૌરાષ્ટ્રથી કચ્છ સુધી જ્યાં જો ત્યાં તબાહી છે. ખેતરોમાં લીલા પાક હવે વિનાશના દ્રશ્યો ફેરવાઈ ગયા છે. પરંતુ આફત હજુ ટળી નથી. શું કહે છે અંબાલાલ કાકાની આગાહી? આવું જોઈએ, જાણીએ, સમજીએ. ખેડૂતો માટે આ આફત કોઈ સપનાથી ઓછી નથી. ઊભા પાકને ભારે નુકસાન, મહેનતનું ફળ પળવારમાં બરબાદ થઈ ગયું. ગાજવીજ સાથે આવેલા પવન અને વરસાદે ખેતરોને જ નહીં, શહેરો અને ગામડાઓને પણ હચમચાવી દીધા. ક્યાંક હોર્ડિંગ તૂટી પડ્યા તો ક્યાંક મંડપ ધરાશાયી થયા. રસ્તાઓ પર અવ્યવસ્થા અને ડરનો માહોલ. લોકો હજુ પણ આફતમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ સૌથી મોટી ચિંતા એ છે કે આ સંકટ હજુ અટકવાનું નથી. હા, જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એક મોટી આગાહી કરી. માર્ચના અંત અને એપ્રિલમાં ફરી માવઠાનો ખતરો તોડાઈ રહ્યો છે. 22મી માર્ચે 25 આવવાની શક્યતા છે. એની આસપાસ 25 થી 28 માર્ચ આસપાસ 25 આવવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતનું હવામાન પલટા છે. એપ્રિલની શરૂઆતમાં વાદળવાળું આવવાની શક્યતા રહે છે. 10મી એપ્રિલથી 20મી એપ્રિલ વચ્ચે હવામાનમાં પલટો આવશે. જેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. એપ્રિલમાં પણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. અને મે માસમાં પણ હવામાનમાં પલટો આવતા 11 થી 20 મેમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને ક્યાંક ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે. 22 માર્ચથી રાજ્યમાં ફરી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે અને 25 થી 28 માર્ચ વચ્ચે બીજી સિસ્ટમ આવશે. જેના કારણે ફરી કમોસમી વરસાદની શક્યતા છે, જે ખેડૂતો માટે વધુ નુકસાનકારક બની શકે છે. 10 એપ્રિલની આસપાસ પણ માવઠાની સંભાવના છે, એટલે કે કુદરતનો કહેર હજુ પણ ચાલુ રહી શકે છે. 37 થી 39 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન હમણાં રહેવાની શક્યતા રહે છે. લગભગ આ માસના અંતને એપ્રિલની શરૂઆત સુધીમાં. એપ્રિલની શરૂઆત થોડીક બાદ પુનઃ ગરમી પડવાની શક્યતા રહે છે. પરંતુ એપ્રિલ માસમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય તો પછી મોસમ ઉપર અસર થઈ શકે. અને એપ્રિલ માસમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર ભારે પશ્ચિમ વિક્ષોભ ના આવવા જોઈએ અને ઘણા ટોચના ભાગમાં આવવા જોઈએ. અને જો એમાં ભારે બરફવર્ષા થાય તો ચોમાસા ઉપર અસર થઈ શકે અને ચોમાસું નબળું પડી શકે. આ વચ્ચેના 2 દિવસ થોડો રાહતનો શ્વાસ મળશે, પરંતુ ગરમીમાં વધારો થશે. 14 એપ્રિલે ફરી પવનની શક્યતા અને 24 એપ્રિલથી 4 મે વચ્ચે ફરી વરસાદનો દોર શરૂ થઈ શકે છે. આ પશ્ચિમ વિક્ષોભની અસર આજે લગભગ હટી જવાની શક્યતા રહેશે અને આ ખેડૂત ભાઈઓ માટે રાહતના સમાચાર રહેશે. અલબત્ત આજે ક્યાંક ક્યાંક દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કોઈ છૂટાછવાયા ભાગોમાં અસર થઈ શકે, પણ મુખ્યત્વે રાહતના સમાચાર છે. અંબાલાલે મે અને જૂનમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પણ આગાહી કરી છે. 20મી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગર સક્રિય છે અને ખતરનાક વાવાઝોડા આવવાની શક્યતા છે. 17 મે આસપાસ અરબ સાગરમાં પણ સક્રિયતા રહેશે અને ત્યાંની અસર લગભગ આવવાની શક્યતા છે. 17 મે 8મી જૂનથી 20મી જૂન વચ્ચે લગભગ અરબ સાગરમાં પણ વાવાઝોડાની શક્યતા રહી છે અને તે પૂર્વે મે માસમાં પણ રહી શકે. અને આ વાવાઝોડાની અસર ઘણી વખત ઓમાન તરફ જતી હોય છે, પરંતુ તે તો સમયે જ ખ્યાલ આવશે. તો સ્પષ્ટ છે કે આ સિઝનમાં હવામાનનું મૂળ અણધાર્યું છે. ખેડૂતો માટે ચિંતાનો વિષય અને રાજ્ય માટે એલર્ટ રહેવાનો સમય છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.